નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ બસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના એમજી રોડ ઉપર આવેલી શાળાની વિદ્યાર્થીની સાથે પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકના પતિએ આચરેલા દુષ્કર્મની બીજી ફરિયાદ ને દાખલ થતા જ સમગ્ર વાલી જગતમાં ઘેરા ચિંતાના વાદળો ઘેરાયા છે। ભરૂચ શહેરમાં જાણીતી શાળામાં ફરીથી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને શોષણ વિરોધનું કાર્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદને લઈને ચકચાર મચી જવા પામી છે। ભરૂચ પંથકમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે। આ દુષ્કર્મની ઘટનાઓમાં પોલીસ કડક પગલાં ભરી રહી છે, ત્યારે ઝઘડિયાની એક 7 વર્ષીય બાળા સાથે થયેલા આ દુષ્કર્મની ઘટના બાદ વધુ એક દુષ્કર્મની ઘટના એક વિદ્યાર્થીની સાથે થોડા દિવસ પહેલા થઈ હતી, જેમાં ભરૂચ શહેરના એમજી રોડ પર આવેલી શાળાની વિદ્યાર્થીની સાથે શાળાના આચાર્ય દ્વારા બળાત્કાર કરવામાં આવ્યોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારે આજ શાળામાં ફરી વિદ્યાર્થીની સાથે શિક્ષકના પતિ અને પૂર્વ વિદ્યાર્થી દ્વારા તેની સાથે 2 વખત દુષ્કર્મ આચરવા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થવા પામી છે। એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી આ શાળામાં રિયુનિયનની મીટિંગના બહાને વિદ્યાર્થીને ફિલિપ નામના વિદ્યાર્થીએ એટલે કે પૂર્વ વિદ્યાર્થીએ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। તારીખ 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ નરાધામે દુષ્કર્મ આચર્યોની ફરિયાદ નોંધાઈ છે। બળાત્કાર અંગેની ફરિયાદ આપ્યા બાદ આરોપી ફિલિપ ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે। શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એ જ પીડિતાને અલગ અલગ જગ્યાએ પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું। આ જ પીડિતા સાથે અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે હવે પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકના પતિએ કરેલા વિદ્યાર્થીની સાથેના દુષ્કર્મને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાને બદલે હવે તેમની સાથે આવી દુષ્કર્મ અને અયોગ્ય હરકત કરવાને લઈને વાલી જગત ચિંતિત બન્યું છે। જોકે શહેરી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તપાસનો દોર શરૂ કર્યો છે। ત્યારે હવે બાળકોની સાથે એટલે કે વિદ્યાર્થીનીઓની સાથે સાથે તેમના વાલીઓ પણ જાગૃત થવું પડશે। જો વિદ્યાર્થીનું વર્તન અજુગતું લાગે તો વાલીઓ દ્વારા વિદ્યાર્થીની સચોટ પૂછપરછ અથવા તેની સાથે ઘટેલી ઘટના અંગે ચોક્કસ વિગતો મેળવી જોઈએ। કોઈ પણ શરમ છોડ્યા વિના વિદ્યાર્થી પાસેથી આવી કોઈ અજુગતી ઘટના અંગે વિગતો મેળવીને જે તે નરાધમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ। ત્યારે ભરૂચની આ શહેરની નામાંકિત શાળામાં બળાત્કારની આ બીજી ઘટનાને લઈને સમગ્ર વાલી જગતમાં ચિંતાની ઘેરી લાગણી વ્યાપી જવા પામી છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં ચારે બાજુથી વાહનોની કતારો લાગી જતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી। આવો જ ટ્રાફિક જામ રોજિંદો બનતા સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। અંકલેશ્વર પંથકમાં હાઈવે સહિત અન્ય માર્ગો ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ હવે રોજિંદી જોવા મળી રહી છે। ગત શનિવારથી અંકલેશ્વરથી સુરત તરફ જતા હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા માંડ હળવી બની હતી। ત્યાં આજે સવારથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીની ચારે તરફથી આવતા માર્ગો ઉપર ટ્રાફિક જામના કારણે ચક્કાજામ સર્જાયો હતો। હાઈવેથી રાજપીપળા ચોકડીના સર્વિસ માર્ગ, રાજપીપળાથી અંકલેશ્વર શહેર તરફ જવાના માર્ગ તેમજ રાજપીપળા ચોકડીથી ઝઘડિયા તરફ જવાના માર્ગ ઉપર કલાકો સુધી વાહનોની કતારો મંડાઈ હતી। ટ્રાફિક પોલીસના અભાવને કારણે વાહન ચાલકો મન ફાવે તે મુજબ વાહનો રોંગ સાઈડ ઉપર ઘુસાડી દેતા ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિ સર્જાવા પામી હતી। નાના મોટા વાહનોથી માંડીને મસમોટા કન્ટેનરોને કારણે ચક્કાજામ સર્જાતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા। આમે રાજપીપળા ચોકડીથી ઝઘડિયા તરફ જવાનો કેટલોક ભાગ લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગની આળસી વૃત્તિને કારણે અત્યંત બિસ્માર હાલતમાં હોય સ્વાભાવિક રીતે ભારે વાહનોની સતત અવરજવર ખોરંભે પડતી આવી છે અને રોજે રોજ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી આવી છે। આજે પરિસ્થિતિ અત્યંત વિકટ સ્વરૂપે જોવા મળી હતી અને લાંબા સમયથી ચક્કાજામની પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં અનેક વાહન ચાલકો ફસાયા હતા। અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલી વેલકમ નગરમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમનગર સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમનગર સોસાયટીમાં ફ્લેટમાં રહેતા જિગ્નેશભાઈ નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અર્થે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા। મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી, જેના પગલે જિગ્નેશભાઈ પણ ઘરે દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ જિગ્નેશ છે
ને હું ગળખોલ પાટિયા વેલકમ નગર સોસાયટીમાં રહું છું, આગળ ફ્લેટમાં. અને ફ્લેટ નંબર 2માં ચોરી થયેલી છે. અમે દિવસ દરમિયાન તો જોબ પર હોય, છોકરાઓ સ્કૂલે હોય, અને એ દરમિયાન 11 થી 5ના ટાઈમે આ બનાવ બન્યો છે. નાની છોકરી ઘરે આવી ત્યારે ખબર પડી કે આવું થયું છે, ચોરીનો બનાવ બન્યો છે અને સોના ચાંદીના દાગીના એ લઈ ગયા છે. પોલીસ ફરિયાદ કરેલી. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપે દિલ્હીના ચૂંટણી જીતવા માટે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરાઓને લઈને તેનો અમલ ગુજરાતમાં પણ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ એક આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે માંગ કરી હતી કે જે રીતે આમ આદમી પાર્ટી દિલ્હીના ઇલેક્શનમાં આપેલા મેનિફેસ્ટો પ્રમાણે છેલ્લા 10 વર્ષથી મહિલાઓને સુવિધાઓ આપી રહી છે, તે હવે સુવિધા આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે દિલ્હીમાં ઘોષણા કરી છે કે દિલ્હીમાં જેવી રીતે 2100 રૂપિયા મહિલાઓને આપવામાં આવશે, તેમજ ગેસનો બોટલ પણ ફ્રી આપવામાં આવશે, એટલે કે 500 રૂપિયાની સબસિડીમાં ગેસનો બોટલ પણ આપવામાં આવશે, તથા દિવાળીમાં ગેસનો બોટલ ફ્રી આપવામાં આવશે તેવો મેનિફેસ્ટો જાહેર કરતા જ આજે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના આવા ખોખલા વચનો સામે આક્રોશ વ્યક્ત કરતું એક આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે. ગુજરાતની મહિલાઓને દિલ્હીની જેમ કેમ તેઓ 2100 રૂપિયા આપતા નથી? કેમ શિક્ષણ કે અન્ય કોઈ બાબતે દિલ્હી સરકારમાં જેમ આમ આદમીની પાર્ટી કરી રહી છે તેવું ગુજરાતમાં કેમ કરવામાં આવતું નથી? કેમ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી તમામ સુવિધા આપવા માટે મફત વીજળી, મહિલાઓને 2100 રૂપિયા, પછી ગુજરાતની પ્રજાએ શું કામ નથી આપવામાં આવતી? એટલે કે ગુજરાતની પ્રજાને આ સુવિધાઓ ભારતીય જનતા પાર્ટી કેમ આપવામાં આવતી નથી? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યથી લઈને રાજ્ય સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં આજે પણ બેરોજગારીનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે. સલામતી અને કાયદાની પરિસ્થિતિ કથળી હોવાનું આક્ષેપ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કથળી રહ્યું હોવાનું શાસન જણાવતા આમ આદમી પાર્ટી ભરૂચના પિયુષ પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજે તાજેતરમાં જ દિલ્હીમાં ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટી ઇલેક્શન લડી 2022માં અને 300 યુનિટ વીજળી જ્યારે મહિલાઓને આપવાની વાત થઈ, હોસ્પિટલની સુવિધાની વાત થઈ, ફ્રીમાં સરકારી શાળાઓ સુવિધાઓ સારી બને એના માટેની વાત થઈ, ત્યારે ભાજપ અને રેવડીના નામે પાર્ટીને ગુજરાતની જનતાને ભ્રમિત કરી. પરંતુ આજે દિલ્હીની અંદર જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે 21,000 રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે, 500 રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે, સાથે જ 2500 રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે. ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે ગુજરાતમાં 30 વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને, ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે? એના માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચમાં રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો 200 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે રેડક્રોસ બ્લડ બેંકના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે ખીલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર જે ખીલવાણી, મેડિકલ ડાયરેક્ટર રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આજ રોજ અમારી બ્લડ બેંક પર તારીખ 21/1/2025ના દિવસે મંગળવારના દિવસે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે, જેમાં અમને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી સહકાર મળેલો છે અને અત્યાર સુધી અમારે ત્યાં 200 લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. હજુ પણ લાભાર્થીઓ આવી રહ્યા છે અને અમને સારો એવો સહકાર પબ્લિકનો તથા અમારી સંસ્થાનો મળેલો છે. અંકલેશ્વરમાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન 5 નો પ્રારંભ થયો હતો, જેમાં 9 ટીમોએ ભાગ લીધો છે. અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર એકતા કપ સિઝન 5 નો આજરોજ પ્રારંભ થયો હતો, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર સહિત વિવિધ ટીમોના પ્રાયોજકો, ટીમ મેનેજર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત નીરવ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવે છે. આજરોજ ઉમરવાડા ખાતે આવેલ બુરહાની સ્પોર્ટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે તેનો પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 9 ટીમો ભાગ લઈ રહી છે. અંકલેશ્વરના સારંગપુર નજીક ચોરીના શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો પોલીસે ઝડપી લીધો હતો. 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકને અટક કરી હતી. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા જીઆઈડીસીથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વરના કાપોદ્રા રોડ તરફ જનાર છે. જે બાતમીના આધારે ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસએસનો ભંગાર અને એસએસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ભડકોદરા ગામની ગ્રીન વેલી રો હાઉસમાં રહેતો ચાલક મોહમ્મદ વસીમ મોહમ્મદ ઈશા ખાનની ભંગાર અંગે પૂછપરછ કરતા તે ઝઘડિયા જીઆઈડીસીની નુબર્ગ એન્જિનિયરિંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઇશરાર ઉર્ફે સોનુએ ભરાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે 5780 કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ ₹3.73 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. ભરૂચના છેવાડાના માનવીને સરકારી લાભો મળે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટલ રંગ લોડ્જ ઇન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપમાં સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, એસડીએમ એમએન મનાની, દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર આકાશ કુમાર લાલ, સંદીપ કટારિયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વાગરા તાલુકાના લખી ગામના લોકોએ ધારાસભ્ય સાથે મળીને વિવિધ પ્રશ્ન અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના લખી ગામના ગ્રામજનો દ્વારા આજરોજ વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ જોડાયા હતા અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરને રજૂઆત કરી હતી. ગામના જીઆઈડીસી સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે, જેમાં ગૌચરની જમીન, પ્લોટ, લેન્ડ લૂઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. મારું નામ સતીશભાઈ જસવંતભાઈ ગોહિલ, ડેપ્યુટી સર્વન્ટ લખી ગામ. आज તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપાવેલા છે. અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા
લોકલાડીલા ધારાસભ્ય શ્રી 151 વાઘા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો, વડીલો, યુવાનો, મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે. અમે આજ રોજ આવેદનપત્ર આપવા આવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે, ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે. કયા પ્રશ્ન છે ગામના? અમારો પ્રશ્ન છે, લેન્ડ લુઝરનો પ્રશ્ન છે, પ્લોટનો પ્રશ્ન છે, આજુબાજુ ગૌચર નથી, ગૌચરની જમીનનો છે પ્રશ્ન, 300 મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે. આજ રોજ લખી ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર, કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો, તો હું ચોક્કસ આવેલો છે. એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે. એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે. એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે. ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું. લેન્ડ લુઝરના જે 2-5 જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવારો લાવીશું. નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે, આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે, ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાચા આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું. એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર, તંત્ર ઉપર ભરોસો છે. નેત્રંગ તાલુકાના કવાચિયા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના કવાચિયા ગામ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના કવાચિયા ગામે પશુપાલન વિભાગ દ્વારા ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંહ વસાવાનાઓએ નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા એ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં પશુ ચિકિત્સક ડોક્ટર પ્રશાંત વસાવા, પશુપાલન તજજ્ઞની ટીમ દ્વારા પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે માહિતી અને આધુનિક રીતે પશુપાલન કરવાની અવનવી રીતો, આદર્શ પશુપાલન સેક્શન, સિમેન્સ, પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર માહિતી આપવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના 22 ગામના અંદાજિત 574 જેટલા પશુપાલકોએ માર્ગદર્શનનો લાભ લીધો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.